26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે સુરત શહેર હદ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી ચોરીના બનતા બનાવ અટકાવવા માટે તેમજ મિલકત સંબંધી વળ શોધાયેલા ગુના શોધી કાઢવા નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ સુરતના ક્રાઇમ બ્રાન્ચને જરૂરી સૂચના આપી હતી, જેથી પોલીસ ઇન્સ્પેક્ટર ડીસીબીની રાહબરી હેઠળ નાસ્તા ફરતા સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા તેમની ટીમના માણસો વર્કઆઉટમાં હતા। આ દરમિયાન નાસ્તા ફરતા સ્ક્વોડના પોલીસ માણસોને મળેલ બાતમીના આધારે મધ્યપ્રદેશ રાજ્યના ભીંડ જિલ્લામાં આવેલ ગોહદ ગામમાંથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। સદર ગુનો શોધી કાઢવા માટે ગુનાવાળી જગ્યાની આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચેક કરી ફૂટેજના આધારે બાતમીદારો થકી માહિતી મેળવતા ચોરી કરનાર ઇસમ દેવા કુશવા હોવાનું જણાઈ આવ્યું હતું, જેથી તેની તપાસ કરતા તે વરાછા ખાતેથી મકાન ખાલી કરી ચાલ્યો ગયો હોવાનું જણાઈ આવતા તેણે જ ગુનો આચર્યો હોવાની માહિતી પાકી થઈ હતી, જેથી આરોપીના વતને જઈ ત્યાં ગોહદ ગામમાં વોચ કરીને પકડી પાડવામાં આવ્યો છે।